સુરત પોણાગામ વિસ્તારમાં સીતાનગર ચોકની બાજુમાં નિરાંતનગર સોસાયટી થઈ મારુતિનગર, કૃષ્ણાનગર, લક્ષ્મીનગરથી પીની દરગાહ તરફ જતો રસ્તો 1 મહિના કરતા વધુ સમયથી ખોલી નાખવામાં આવ્યો હતો, જે હજુ સુધી ન બનતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર આ માર્ગને કોઈક કારણસર ખોદી કાઢવામાં આવ્યો હતો, પરંતુ તેના પુનર્નિર્માણનું કામ શરૂ કર્યા વગર જ તેવી જ સ્થિતિમાં છોડી દેવાયો છે. આ વ્યવસ્થાને કારણે વાહન વ્યવહારમાં ભારે અડચણો ઊભી થઈ રહી છે, તેમજ પગપાળા ચાલનારાઓને, ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ઊંડા ખાડાઓ અને ખાડા ટેકરાવાળા રસ્તે ચાલવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. આ રસ્તાની ખરાબ સ્થિતિથી કંટાળી ગયેલા સ્થાનિક રહીશોએ જણાવ્યું કે તેઓએ આ અંગે વારંવાર સ્થાનિક તંત્ર અને કોર્પોરેટરને રજૂઆતો કરી છે, પરંતુ કોઈ નક્કર પ્રતિસાદ મળ્યો નથી. એક સ્થાનિક રહીશે ફરિયાદ કરી હતી કે અમે રોજ આ રસ્તાનો ઉપયોગ કરીએ છીએ. ધૂળ અને કાદવને કારણે અનેક લોકો બીમાર થઈ ગયા છે. અમે કોર્પોરેટરને મળ્યા, ફોન કર્યા, પણ તેમના તરફથી કોઈ જવાબ મળતો નથી. આ અંગે જવાબદારી કોની તે સવાલ ઉઠ્યો છે. આ વિસ્તાર વિરોધ પક્ષના નેતાનો વોર્ડ હોવાથી સ્થાનિક કોર્પોરેટર પર ખાસ જવાબદારી હોવા છતાં તેઓ જવાબ આપી રહ્યા ન હોવાનું સામે આવ્યું છે. રહીશોનું કહેવું છે કે આ માર્ગ ખોદવાની મંજૂરી કોણે આપી અને આટલા દિવસોમાંથી કામ કેમ બંધ છે તેની તપાસ થવી જોઈએ. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. મારું નામ રેખાબેન, કૃષ્ણાનગર સોસાયટી. અને આજે રોડ ખોદી નાખ્યો, મહિનો થઈ ગયો, પણ હજી કોઈ એનો કંઈ આવતું નથી કોઈ પણ માણસ. અને સ્કૂલ છે બાજુમાં, અને બધા માણસોને હાલવું ચાલવું હોય બહુ હાલાકી ભોગવવી પડે છે. અને વાહનો પલટી મારી જાય છે, છોકરાઓ પડે છે, પણ કોઈ ધ્યાન નથી. કોર્પોરેટરમાં અમે જાહેરાત કરી પણ કોઈ ધ્યાન દેતું નથી. તો એના પગલાં જલ્દી વહેલાસરે લેવા એને નિર્ણય કરી. ક્યાં રહેવાનું? કૃષ્ણનગર સોસાયટી. 1 મહિના પહેલાં અહીંયા રોડ ખોદ્યું હતું, પણ હજી કંઈ એનું કંઈ નિર્ણય લાવ્યો નથી ને સરખું કર્યું નથી. સ્કૂલના છોકરાઓ છૂટે છે, લેડીઝ જેન્ટ્સ બધા જાય છે, પણ એ લોકો ઘડી કહેતા કંઈ કરતા નથી. અમે લોકોએ છે ને તે એને કમ્પ્લેન કર્યું, પણ એનું કંઈ જવાબ આવ્યો નથી. એસએમસી વાળાને બધાને જે મહિના તેને વાત કરી છે અમે, એ લોકોએ કંઈ એનો કંઈ નિર્ણય લાવ્યા નથી.